નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। બોરસદ શહેરમાં આવેલા ભાઈશ્રી મોલના સિનેમા ગૃહને સીલ મરાયું। બોરસદ પ્રાંત અધિકારી દ્વારા અલગ અલગ ટીમો બનાવી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ફાયર અંગે તપાસ હાથ ધરી અનેક વ્યવસાયોને નોટિસ આપી બંધ કરવા આદેશ કરાયો છે। જોકે અગાઉ પણ ઘણી વખત આ રીતે કામગીરી કરવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા હોવાના આક્ષેપ સાથે આ વખતે પણ નાટક કરાઈ રહ્યું હોવાનો રોષ જાગૃતોએ વ્યક્ત કર્યો છે। નોંધપાત્ર છે કે અગાઉ વર્ષ 2019માં તક્ષશિલામાં બનેલ આગના બનાવને પગલે બોરસદમાં 16 એકમોને નોટિસ અપાઈ હતી, જ્યારે ભરૂચની હોસ્પિટલમાં આગની ઘટના બાદ પણ બોરસદની 18 હોસ્પિટલમાં તપાસ હાથ ધરતા માત્ર એક જ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા મળી આવી હતી, જ્યારે 17 હોસ્પિટલમાં સુવિધા ન મળતા નોટિસ ફટકારવામાં આવી હતી। જોકે બાદમાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી હોવાની ચર્ચાઓ ઉઠી હતી। તેવામાં તાજેતરમાં રાજકોટના ગેમ ઝોનમાં સર્જાયેલ આગની દુર્ઘટના બાદ સરકારી તંત્ર પુનઃ જાગ્યું છે અને તપાસનો ધમધમાટ તેજ કરાતા આણંદ જિલ્લા કલેક્ટરે સમગ્ર જિલ્લામાં ગેમ ઝોન, પાર્ક, સિનેમા ગૃહો, મોલ સહિતની જગ્યા પર ફાયર અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જે અંતર્ગત બોરસદ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલ મિટિંગમાં મામલતદાર, પીઆઈ, તાલુકા વિકાસ અધિકારી, રૂરલ પીએસઆઈ, ભાદરણ પીએસઆઈ તેમજ નાયબ મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા। મિટિંગ બાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાતા બોરસદ શહેરમાં આવેલ ભાઈશ્રી મોલના સિનેમા ગૃહને સીલ મરાયું હતું। ટીમો દ્વારા પેટ્રોલ પંપ, મોલ અને દારૂખાનાની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ હતી, જેમાં સિંગલાવ રોડ પર આવેલ હિમાલય પ્રોડક્ટ સાબુની ફેક્ટરી, મેરુ શિખર પ્રોડક્ટ ફેક્ટરી, વેરા રોડ ઉપરના કેફે 3 PM, ભાઈશ્રી મોલમાં આવેલ VS ટ્યુશન ક્લાસીસ, સંકેત સેલ્સ શોરૂમ અને અક્ષર મોલમાં આવેલ નેક્સસ સિનેમાને નોટિસ આપીને વ્યવસાય બંધ કરવા આદેશ કરાયો છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।